નમસ્કાર મિત્રો, ગુજરાત આરટી રિઝલ્ટ 2026 આવી ગયું છે. એટલે કે જે વાલી મિત્રોએ પોતાના બાળકોને ધોરણ 1માં પ્રાઇવેટ શાળામાં ફ્રીમાં અભ્યાસ કરે, સારામાં સારો અભ્યાસ મેળવે તે હેતુ માટે આરટીનું ફોર્મ ભરેલું હતું. તે માટેનું આરટીની જે ફોર્મ ભર્યા બાદની જે પ્રોસેસ હોય છે, એનું જે રિઝલ્ટ હોય છે, એનું જે એડમિટ કાર્ડ હોય છે, એની જાહેરાત આવી ગઈ છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે અને આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી ક્યાં સુધીમાં જમા કરાવવાના છે, તો નીચે દર્શાવ્યા મુજબ આ જે એડમિટ કાર્ડ જમા કરાવવાના છે એની છેલ્લી તારીખ જે છે તે એ 12/5/2026 છે. મિત્રો, આજે 4 તારીખે આનું જાહેરનામું બહાર પડ્યું છે અને આપણી પાસે 12 તારીખ સુધીનો સમય છે. મતલબ કે 4 તારીખે તમારું જાહેરનામું આવ્યું છે. આજે એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાનું શરૂ થયા છે અને 12 તારીખ સુધી તમારી પાસે આ જે જાહેરાત છે, આ જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા છે એ સિવાય ડાઉનલોડ કર્યા પછી જમા કરાવવા માટેનો સમયગાળો છે. તો અમુક વાલી મિત્રોના જે મેસેજ મારામાં આવ્યા એમણે એડમિટ કાર્ડ ડાઉનલોડ પણ કર્યું છે અને એમને બાળકને જે શાળામાં મૂકવું હતું એ શાળામાં એડમિશન પણ મળી ગયું છે. તો તમે જો તમારે બાકી હોય એડમિટ કાર્ડ જોવાનું, ડાઉનલોડ કરવાનું, તો સમયસર ડાઉનલોડ કરો અને આ તક ગુમાવશો નહીં. તો મિત્રો, આજે તમારા માટે બહુ જ મહત્ત્વના, ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. અગાઉ કીધું તે પ્રમાણે કે આરટી ધોરણ 1નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. આજનો જે આ વિડીયો છે, આ વિડીયોમાં હું તમને એકદમ સરળ રીતે સમજાવીશ કે રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું. હવે રિઝલ્ટ ચેક કર્યા પછી પીડીએફ ડાઉનલોડ કર્યા પછી શું કરવું અને જો નામ ન આવ્યું હોય તો શું કરવું, એની બધી માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું. તો ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આરટી એડમિશન 2026-27 અહીંયા જોઈ શકો છો આપશો કે ભાઈ ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આરટી એડમિશન 2026-27નો રાઉન્ડ 1 એટલે કે પ્રથમ રાઉન્ડ 4 મે 2026ના રોજ જાહેર થયો છે. મતલબ કે આજે પ્રથમ રાઉન્ડ કઈ તારીખે પડ્યો છે, તો 4 તારીખે પડ્યો છે. હવે આ વર્ષે અંદાજિત કેટલા બાળકો લેવાના છે, તો આ વર્ષે લગભગ અંદાજે 83,000 જેટલી સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવી છે કે સમગ્ર ગુજરાતમાં લગભગ 83,000 જેટલી સીટ ફાળવવામાં આવી છે અને હવે વિદ્યાર્થીઓને શાળા ફાળવણીની જે પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ ગઈ છે. તો આ પ્રથમ રાઉન્ડ પડી ગયો છે અને હવે આપણને એમ થાય કે પ્રથમ રાઉન્ડ તો પડી ગયો છે, પણ મારે રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું. તો વાલી મિત્રો, સૌપ્રથમ તમે આ રીતે તમારા બાળકનું રિઝલ્ટ ચેક કરી શકો છો. તમારા બાળકને કઈ શાળામાં એડમિશન મળ્યું છે એને તમે ચેક કરી શકો છો. તો સૌથી પહેલાં તમને ઉપર જે વેબસાઇટ આપેલી છે, જો શક્ય હશે તો હું કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ આ વેબસાઇટની લિંક નાખી દઈશ. તમે ગૂગલમાં જઈ rt.orpgujarat.com આ જે લખ્યું છે એવું સેમ ટુ સેમ જો તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો એટલે અહીં તમને નીચે જે ફોટો દેખાય છે એવું તમને રાઇટ ટુ એજ્યુકેશન નામની સૂચના દેખાશે. આરટી હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે. એડમિટ કાર્ડ, પ્રવેશપત્ર ટેબ પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ પ્રવેશપત્ર ફાળવણી થયેલ બાળકનું પ્રવેશપત્ર એટલે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. એડમિટ કાર્ડ પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ 12/5/2026 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશપત્ર મેળવી લેવો. તો મિત્રો, કદાચ તમને ના સમજ પડી હોય તો ફરીથી એકવાર સમજાવી દઉં. તો આવું જે એક પેજ ખુલશે, આ જે પેજ ખુલે છે એમાં તમે નીચે જુઓ RT1 લખ્યું છે. શું લખ્યું છે અહીંયા નીચે જુઓ, શું લખ્યું છે? RT1. તમારે આના પર ક્લિક કરવાનું છે. આના પર જો ક્લિક કરશો તમે તો નીચે તમને ચેક એડમિશન સ્ટેટસ અથવા આરટી રાઉન્ડ 1 રિઝલ્ટ 2026 પર ક્લિક કરશો. એ ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. એ પેજ જે ખુલે છે એમાં તમારે બાળકનું જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એક મેસેજ આવેલો હશે અથવા તમને ઝેરોક્સ પ્રિન્ટ કાઢીને આપી હશે. એ પ્રિન્ટમાં તમારા બાળકે જે ફોર્મ ભર્યું, તમારા બાળકનું જે ફોર્મ ભર્યું છે એનો એપ્લિકેશન નંબર મિત્ર હશે. શું હશે? એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ. આ બે વસ્તુ નાખવાનું છે. ફરી કહી દઉં છું, એપ્લિકેશન નંબર ના લખેલું હોય તો ત્યાં લખેલું હશે અરજી ક્રમાંક. શું લખેલું હશે મિત્રો? અરજી ક્રમાંક. તો આ જે અરજી ક્રમાંક છે એ તમારે ત્યાં નાખવાનો છે અને ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ નાખશો તમે. ઠીક છે? તો તમારા માટે અને નીચે સબમિટ પર ક્લિક કરશો એટલે નવું ખુલી જશે. અથવા જો તમને નથી ખબર કે તમારા બાળકનો એપ્લિકેશન નંબર એટલે કે અરજી ક્રમાંક કયો છે તો તમારા ફોનમાં
જ્યારે તમે અરજી કરી હશે ત્યારે આવો મેસેજ આવેલો હશે કે આપની આરટી પ્રવેશ પરીક્ષા પ્રક્રિયા 2026-27 માટે કરેલ અરજી ક્રમાંક આ છે, જે જિલ્લા કક્ષાએ માન્ય થયેલ છે. તો આ રીતનો એક મેસેજ આવેલો છે, એમાં જોઈ અને તમે આ આખો અરજી ક્રમાંક, અડધો નહીં મિત્રો, ફરી કહી દઉં છું, હું તમને અહીંયા ઓનલાઈન બતાવી શકું છું કોઈ બાળકનું ડાઉનલોડ કરી અને પણ, પરંતુ ગયા વખતે એક CETમાં મારે થયું હતું, ડાઉનલોડ કરીને બતાવ્યું પણ બ્લર કર્યું, છતાં પણ કોપીરાઇટ આવ્યું અને એકનો એક વિડીયો મેં 2 વાર અપલોડ કર્યો વારા પરથી, એકવાર ડિલીટ થયો, ફરી ડાઉનલોડ, ફરી ડિલીટ કરી, ફરી પાછો અપલોડ કર્યો, છતાં પણ એક ડિલીટ થઈ ગયો હતો. એટલે હું તમને અત્યારે બતાવતો નથી, પણ હા, આખો ક્રમાંક તમે નાખશો, તમારા બાળકની જન્મ તારીખ નાખશો અને પછી સબમિટ આપશો એટલે તમને રિઝલ્ટ મળી જશે. જો તમારું બાળક સિલેક્ટ થયું હોય તો તમને આખી પ્રિન્ટ તમારા બાળકના ફોટા સાથે જોવા મળશે. એડમિશન લેટર એટલે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ કઢાવી લેવાની છે તમારે. ઇમ્પોર્ટન્ટ નોટ મિત્રો, ઘણીવાર એવું થાય છે, તમે જ્યારે આ સાઇટ ખોલશો ત્યારે સર્વર પ્રોબ્લેમના કારણે આ સાઇટ ખુલતી નથી અથવા એરર આવતી હોય છે, તો ઓપન પણ થશે નહીં. તો કદાચ તમારે થોડો સમય રાહ જોવો પડે, તો રાહ જોઈ અને ફરી પાછા તમે સાઇટ પર પ્રયત્ન કરશો એટલે ખુલી જવાના પૂરા ચાન્સીસ છે. અને જો તમારા બાળકને એડમિશન મળી ગયું હશે તો પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે, તો તમને પ્રિન્ટ મળશે, એ PDF મળશે, એ PDF ડાઉનલોડ કરી લેવાની છે અને એની પ્રિન્ટ પણ કઢાવી લેવાની છે. સિલેક્ટેડ થયા હોય તો શું કરવું? તો જો તમારું બાળક સિલેક્ટ થઈ ગયું હોય તો તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે. તમારા ફોનમાં SMS પણ આવી શકે છે. PDF ડાઉનલોડ કર્યા પછી તમારે બાળકને જે શાળામાં એડમિશન મળ્યું છે તમારે એ શાળામાં જવું પડશે. એ શાળામાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે. કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તમે જ્યારે તમારા બાળકનું PDF ખોલશો ત્યારે નીચે આ બધા ડોક્યુમેન્ટ દર્શાવેલા હશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે, તો એમાં બધા ડોક્યુમેન્ટ દર્શાવેલા હશે મિત્રો, તો તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ બધી માહિતી તમારા પાસે અંદર તમારા ફોનમાં મળી જશે, તમારી PDFમાં મળી જશે. ઓકે, તો શાળા કક્ષાએ નીચે મુજબના અપલોડ થયેલા દસ્તાવેજો સાથે અસલ એટલે કે ઓરિજિનલ દસ્તાવેજોની ચકાસણી થવાની હોય શાળા ખાતે શાળા સમય દરમિયાન એટલે કે શાળાનો જે સમય હોય એ સમય દરમિયાન રૂબરૂ જઈ અસલ દસ્તાવેજો રજૂ કરી ઉપર જણાવેલ તારીખ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ આપનો પ્રવેશ આપોઆપ રદ થવા પાત્ર રહેશે. એટલે મિત્રો 12 તારીખ આપી છે આપણને, 12/5. ઠીક છે, આ 12/5 સુધી જો તમારા બાળકને તમારી નજીકની શાળા મળી ગઈ હોય તો તમારે જઈ ડોક્યુમેન્ટ જમા કરાવી અને એડમિશન લઈ લેવાનું છે, અન્યથા તમારું એડમિશન રદ થઈ શકે છે. ઠીક છે, આ ધ્યાન રાખવાનું છે. હવે શું ડોક્યુમેન્ટ લઈ જવાનું છે? તો તમારે એડ્રેસ પ્રૂફ લઈ જવાનું છે, જે તમે એડમિશન વખતે અપલોડ કર્યું હશે. બર્થ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટનો ફોટો લઈ જવાનો, બેંક એકાઉન્ટ લઈ જવાનું છે તમારું, બાળકનું આધાર કાર્ડ, મમ્મીનું આધાર કાર્ડ, પપ્પાનું આધાર કાર્ડ, BPL સર્ટિફિકેટ હોય તો એ લઈ જવાનું છે તમારે. પેરેન્ટ્સ કાસ્ટ સર્ટિફિકેટ મતલબ કે પપ્પાનું જે જાતિનું પ્રમાણપત્ર છે એ લઈ જવાનું છે અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ લઈ જવાનું છે. ઠીક છે મિત્રો, તો આટલી બાબતો તમારે સાથે લઈ જવાનું છે. અને જો તમારી પાસે પેરેન્ટ્સનું બેંક એકાઉન્ટ હોય તો એ લઈ જવાનું છે અને ચાઇલ્ડ અથવા બાળકનું હોય તમે એ લઈ જઈ શકો છો, અથવા જોઈન્ટ એકાઉન્ટ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે ભાઈ પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ કઈ છે? તો પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ 12/5/2026 છે. એટલે જેટલું શક્ય બને એટલું તમારે વહેલા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે. જે મિત્રોએ RTનું ફોર્મ ભર્યું છે મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી મિત્રો તમારી છે. ઠીક છે, મેં મારું કામ કરી દીધું છે. કોઈ વાલી અથવા કોઈનું બાળક આ લાભથી વંચિત ના રહી જાય એ માટે તમારે બધાએ મદદ કરવાની છે અને આ વિડીયો એમના સુધી પહોંચાડવાનો છે. સંસ્થા પાસેથી પ્રવેશ મળ્યા બદલની રિસિપ્ટ અચૂક મેળવવી. એટલે જે શાળામાં તમને તમારા બાળકનું એડમિશન કન્ફર્મ થાય છે ત્યાંથી તમારે રિસિપ્ટ જરૂર લઈ લેવાની છે. ઠીક છે, તો આ ધ્યાન રાખજો. નોંધ: શાળામાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી જણાય તો નીચે દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો. મતલબ આ દાહોદનું છે તો મારી પાસે હાલ દાહોદનો હેલ્પલાઇન નંબર આપેલો છે. જો તમને એડમિશન વખતે કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તમે સૌથી પહેલાં એ શાળાના આચાર્ય સાહેબ જોડે મુલાકાત કરજો. ત્યારબાદ છતાં પણ તમને જો યોગ્ય નિર્ણય ના મળે, યોગ્ય જવાબ ના મળે, તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો. RT હેઠળનો પ્રવેશ પેજ 2ની શરતોને આધીન ગણવાનો રહેશે અને માતા પિતાએ બાહેંધરી વાંચીને અચૂક સહી કરવાની રહેશે. મિત્રો ફરી જણાવી દઉં તમને કે આ મેં થોડુંક જ લીધું છે. તમે તમારા બાળકનું જ્યારે ડાઉનલોડ થશે PDF તો એમાં બધી જ A to Z માહિતી આપેલી છે. A to Z એટલે કે
બધી જ માહિતી આપેલી છે, કઈ રીતે શું કરવાનું છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એ બધી માહિતી વાંચી લેવાની છે તમારે અને વાંચીને તમારે જવાનું છે, એ ધ્યાન રાખવાનું છે, ઠીક છે। તો આના પછીનું પણ પેજ એક હશે, ઉપર બાળકનું નામ સાથેનું પણ પેજ હશે, તો એ ધ્યાન રાખજો। એડમિશનની સ્લીપ સાથે લઈ જવી, મતલબ એડમિશન તમે જ્યારે કરાવ્યું ત્યારે તમે જે પ્રિન્ટ કઢાવી હતી એ પણ જોડે રાખવાની છે। ખાસ ધ્યાન રાખો, ડેડલાઇન પહેલાં, એટલે કે આજે તારીખ આપણને છેલ્લી તારીખ આપી છે, છેલ્લી તારીખ પહેલાં સ્કૂલ રિપોર્ટ કરવું જરૂરી છે। એટલે કે તમારે શાળામાં જઈ અને એડમિશન કરવું જરૂરી છે, જો તમે એ શાળામાં તમારા બાળકને ભણાવવા માગો છો તો, નહીં તો આ તમારા ભાગની જે સીટ છે એ કેન્સલ થઈ શકે છે, તમને એડમિશનનો લાભ મળશે નહીં, ઠીક છે। આ સાથે આરટીમાં બીજો પણ એક બેનિફિટ છે। આરટી હેઠળ એડમિશન મળ્યા બાદ બાળકોને દર વર્ષે 3000 રૂપિયા, કેટલા મિત્રો? 3000 રૂપિયા સરકારશ્રી દ્વારા સહાય મળે છે। શેના માટે સહાય મળે છે? તો બુક્સ, યુનિફોર્મ અને ટ્રાન્સપોર્ટની સુવિધા માટે। જો કે આટલા ખર્ચામાં તો શક્ય નથી બધું થઈ શકે, પણ એક સહાય તમને મળે છે સરકાર દ્વારા, નાની એવી। સાથે સાથે તમારા બાળકની સંપૂર્ણ ફી સરકાર ભરે છે, ઠીક છે। તો આ એક બેસ્ટ ફાયદો છે। હવે બીજી વાત કરી લઈએ કે મિત્રો, જો બાળકનું આ પ્રથમ રાઉન્ડમાં નામ ન આવ્યું હોય તો શું કરવું? તો વાલી મિત્રો, જો રાઉન્ડ 1માં નામ ન આવ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી। કેમ ચિંતા કરવાની જરૂર નથી? તો સરકાર દ્વારા રાઉન્ડ 2 પણ કરવામાં આવે છે। ખાલી સીટ માટે ફરી એલોટમેન્ટ થશે, એટલે કે જે બાળકોની સીટ ખાલી છે, મતલબ કે આટલા બાળકોનું નામ તો આવી જ ગયું છે, છતાં પણ ઘણા બધા બાળકો એવા હશે કે એડમિશન નહીં લે, તો એમની જગ્યાએ જે ખાલી સીટ પડશે અથવા અમુક ખાલી સીટો હશે એ ભરવા માટે ફરીથી બીજો રાઉન્ડ આવશે। તેથી વેબસાઇટ પર રેગ્યુલર અપડેટ ચેક કરતા રહેવું। આ વેબસાઇટ જે છે તે ઓફિશિયલ, એ વેબસાઇટ સાથે જોડાયેલા રહેવું। અને કદાચ વેબસાઇટ ડેલી ચેક ના થાય તો તમારે આપણી આ યુટ્યુબ ચેનલ, એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાન જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઇક કરી લેવાની છે અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી લેવાનો છે, જેથી કરી અને કોઈ પણ નવી અપડેટ હોય તો તમને મળતી રહે, ઠીક છે મિત્રો? તો આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે। ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ, એક ખૂબ જ મહત્ત્વની વાત, આ આરટી પ્રક્રિયા છે ને વાલી મિત્રો, એ બિલકુલ તદ્દન ફ્રી પ્રક્રિયા છે અને કોઈ પણ થર્ડ પાર્ટીને તમારે આ આરટી એડમિશન માટે કે અન્ય પ્રોસેસ માટે પૈસા આપવાના થતા નથી। તો કોઈ પણ થર્ડ પાર્ટી વેબસાઇટ અથવા વ્યક્તિને પૈસા આપશો નહીં, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે વાલી મિત્રો મારા બાળકને એડમિશન થઈ જાય એમ કરી અને પૈસા આપતા હોય છે, પણ આ જે પ્રક્રિયા છે સંપૂર્ણપણે ફ્રી છે, એટલે તમારે કોઈને પણ પૈસા આપવાની જરૂર નથી। રેડી મિત્રો? આશા રાખું છું આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી બની હશે। જો તમારા માટે આ માહિતી ખૂબ ઉપયોગી બની હોય, તમને ફાયદો થયો હોય, આ માહિતીથી તમને લાભ થયો હોય તો આ વિડીયોને લાઇક કરો અને બીજા વાલી મિત્રો સાથે શેર કરો, તેમજ કોમેન્ટ બોક્સમાં આપેલ લિંક પર ક્લિક કરી અને અમારા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો, જેથી તમારો અને અમારો સંબંધ વધુ મજબૂત બનશે। અને આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।